લોકોની લાઈફમાં કેટલી બધી પોઝિટિવિટી હતી. રામનવમીની સ્ટોરી ખૂબ અમેઝિંગ છે. બેટા, આ ખાલી સ્ટોરી નથી, વાર્તા નથી, ટ્રુ હિસ્ટ્રી છે. રિયલ લાઈફ ઇવેન્ટ્સ, યુ નો. હા દાદા, એ તો બધું બરાબર છે કે આ બધું ટ્રુ હિસ્ટ્રી છે કે ભગવાન ખરેખરમાં આપણા વચ્ચે જન્મ લે છે. દાદાજી, મને તો એ ખબર નથી પડતી કે ભગવાન તો ખૂબ પાવરફુલ છે, તો પછી આટલું બધું સહન કેમ કરે છે? પોતાનો પાવર યુઝ કરી બધાને સીધા કરી દેતા હોય તો? પણ બેટા, પાવર વાપરવો એ સાચો રસ્તો નથી અને જીવન જીવવાની સાચી રીત પણ નથી. ભગવાન આપણી વચ્ચે જન્મ લઈને આપણી સાથે રહે છે અને આપણને જીવન જીવવાની સાચી રીત શીખવાડે છે. ઓહ, આઈ નો નાઉ. જીવન જીવવાની સાચી રીત લર્ન કરવા માટે આપણે રામનવમીનો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર ને? એકદમ બરાબર વાત કરી. ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામના જીવનમાંથી આપણે સૌ હજારો વર્ષ સુધી પ્રેરણા લેતા રહીએ તે માટે એવરી યર રામનવમી ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ. ચાલો આપણે હવે વિચાર કરીએ કે ભગવાનના જીવનમાંથી આપણને કયા કયા લાઈફ લેસન શીખવા મળે છે કે જેનાથી આપણું જીવન ખૂબ પવિત્ર અને ડિવાઇન બને.